જે તારીખ 1/2/2024 વાર ગુરુવાર આજના ગોંડલ, જામનગર, જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે. એ બજાર ભાવ જાણી લઈએ. ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે. તો ચાલો આગળ વધીએ. શરૂઆત કરીએ જુનાગઢથી. જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે 490 રૂપિયાથી ઊંચો ભાવ 569 રૂપિયા હતો. ચણા આજે 1050 થી 1166, તુવેર 1900 થી 2130 રૂપિયા, તલ 2300 થી 2800. એરંડાની વાત કરીએ તો 1000 થી 1107 રૂપિયા, સોયાબીન 800 થી 882, જાડી મગફળી 1050 થી 1280, ઝીણી મગફળી 1000 થી 1261 રૂપિયા, કપાસ 1000 થી 1230 રૂપિયા. જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો 4000 રૂપિયાથી 5830 રૂપિયા. વાત કરીએ જામનગરની. એરંડો આજે 900 થી 1112 રૂપિયા, લસણ 2000 થી 6600, અડદ આજે 1400 થી 1860, અજમો 2340 થી 4705, ધાણા 1190 થી 1300 રૂપિયા, સોયાબીન 800 થી 865, જાડી મગફળી 1100 થી 1250 રૂપિયા, ઝીણી મગફળી 1100 થી 1230, કપાસ 850 થી 1505 રૂપિયા. જીરાની જો વાત કરીએ જામનગરમાં તો 4450 રૂપિયાથી 6155 રૂપિયા. વાત કરીએ અમરેલીની. અમરેલીમાં ઘઉં આજે 480 થી 641, સોયાબીન 782 થી 856, એરંડો 1074 થી 1114 રૂપિયા, ચણા 840 થી 1125, લાંબા મરચાં 1050 થી 3280 રૂપિયા, તલ 1800 થી 3133, ઝીણી મગફળી 840 થી 1241, જાડી મગફળી 1045 થી 1347. કપાસની વાત કરીએ અમરેલીમાં તો 1015 થી 1427. એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે આજે તો 5475 રૂપિયાથી 6200 રૂપિયા. વાત કરીએ ગોંડલની. ઘઉં આજે 450 થી 580, મગ 1581 થી 2111, ચોળી 776 થી 3276 રૂપિયા, તુવેર 1751 થી 2121, એરંડો 1021 થી 1136 રૂપિયા, અડદ 1501 થી 1811, ચણા આજે 800 થી 1181, કલંજી 1000 થી 3330 રૂપિયા, ડુંગળી 201 થી 241, સફેદ ચણા 1151 થી 2376 રૂપિયા. આગળ વાત કરવામાં આવે જો લસણની તો 5351 થી 7521 રૂપિયા, ધાણા 800 થી 1471, ધાણી 1000 થી 1441 રૂપિયા, કપાસ આજે 1001 થી 1416 રૂપિયા. આગળ વાત કરીએ ઝીણી મગફળીની તો 811 થી 1276, જાડી મગફળી 751 થી 1361, નવા ધાણા 800 થી 1471, નવી ધાણી 1000 થી 1441, જીરું 5051 થી 6281. એ જ રીતે જો નવા જીરાની ગોંડલમાં વાત કરીએ તો 5051 થી 6281 રૂપિયા. તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા અને 100% સાચા બજાર ભાવ. વિડીયોને લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.